સિલોક્સ ઇન્ડિયા કંપનીના CSR સહયોગથી ઘાયજ અને ગણપતપુરા ગામે નંદઘર આંગણવાડીનું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ સુંદર અને આધુનિક આંગણવાડીમાં બાળકોને બેસવા માટે નવી સુવિધાઓ અને પ્રાથમિક શિક્ષણના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે। ગામના આગેવાનો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સિલોક્સ કંપનીનો આભાર માન્યો। આ કાર્યક્રમમાં સિલોક્સ ઇન્ડિયાના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ બક્ષી, HR વિભાગના રીમામા પટેલ અને મયંક દોડિયા, ICDS પાદરાના ભક્તિબેન અને તેમનો સ્ટાફ, પાદરા ભાજપ પ્રમુખ સંજય પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા મહામંત્રી રાકેશ પટેલ સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા। જ્યારે લુણા ગામે સરકારી ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડાના હસ્તે કરવામાં આવ્યો। આનાથી ગામના નાગરિકોને આરોગ્ય સેવાઓ સુલભ થશે। પાદરા તાલુકો વિકાસના અનેક કામોમાં આગળ વધી રહ્યો છે અને ઔદ્યોગિક એકમો પણ સુંદર સહયોગ આપી રહ્યા છે।